ઈરાન ઇઝરાયલ યુદ્ધના ઘણા દિવસો થઈ ગયા. બંને દેશો પોતાની હાર માનવા તૈયાર નથી. તે વચ્ચે ઈરાની રાજદૂતનું ભારતને લઈને એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે કે ભારત ઈરાનનો મિત્ર છે. અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર હુમલો કરી રહ્યા છે. તે વચ્ચે હવે ઈરાને ભારત માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી કાઢ્યો છે, જેનાથી કહી શકાય કે આ યુદ્ધ વચ્ચે ભારતની કૂટનીતિની જીત થઈ છે. કેવી રીતે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારત માટે ખોલવામાં આવ્યો છે તે અંગે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર ઓપરેશન એપિક ફ્યુરી નામથી હુમલો કર્યો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા ખામેની માર્યા ગયા. બદલામાં ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દીધો અને ટ્રાફિક લગભગ શૂન્ય થઈ ગઈ. આ જળમાર્ગ વિશ્વની ઉર્જા સપ્લાયનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ છે. દરરોજ 2 કરોડ બેરલ તેલ અહીંથી પસાર થાય છે, જે વૈશ્વિક ઉર્જા વપરાશના 5મા ભાગ જેટલું છે. ત્યારે ભારત એ દેશ નીકળ્યો કે જેણે કૂટનીતિ વડે આ સ્થિતિને બદલી કાઢી. વિદેશ મંત્રી એસ જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘ્ચીની વચ્ચે ટૂંક સમયમાં જ ટ્રાન્ઝિટ અને શિપિંગ અંગે ચર્ચા થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી અને ખાડીમાંથી ચીજવસ્તુઓ અને ઉર્જાના ટ્રાન્ઝિટ અંગે ચર્ચા કરી. ઈરાનના ભારત ખાતેના રાજદૂત મોહમ્મદ ફતાલીને સ્પષ્ટ કર્યું કે ભારત અમારો મિત્ર છે અને અમે બંને એકબીજાનું હિત જોઈએ છીએ. ભારત માટે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવો ઘણો જ મહત્વનો હતો, કારણ કે ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં રાંધણ ગેસ એટલે કે એલપીજીની ગંભીર અછત ઊભી કરી ચૂક્યું હતું, જેની સીધી અસર ભારતના જે 33 કરોડ ઘરો છે કે જે એલપીજી કનેક્શન ધરાવે છે તેને થવાની હતી. હવે આ વચ્ચે શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના જે સચિવ છે રાજેશ કુમાર સિન્હા, તેમને નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું કે 2 ભારતીય ઝંડો ધરાવતા એલપીજી ટેન્કર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વટાવી ભારત તરફ સલામત રીતે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત સાઉદી ક્રૂડ ઓઇલ ભરેલ એક મોટું ટેન્કર પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓળંગીને મુંબઈ બંદર તરફ પહોંચ્યું છે. અહીંયા ઈરાને પણ સ્પષ્ટ કર્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફક્ત દુશ્મનો એટલે કે અમેરિકા, ઇઝરાયલ અને તેના પશ્ચિમી સાથીઓ માટે બંધ છે. ભારતને અપવાદ મળ્યો એ ભારતની સ્ટ્રેટેજિક ઓટોનોમીનો એક વૈશ્વિક સ્તરે સ્વીકાર છે. અમેરિકા, EU અને ઘણા પશ્ચિમી દેશો જ્યારે ઈરાન સામે ઊભા છે, ત્યારે ભારત એકમાત્ર મોટો દેશ છે કે જેને ઈરાન સાથે ડાયલોગ ટેબલ પર તેઓ બેઠેલા છે અને આ જ ભારતની નોન અલાઇનમેન્ટ નીતિની તાકાત છે. ટૂંકમાં જો સમજીએ તો જ્યારે વિશ્વ શક્તિઓ ગલ્ફમાં આગ લગાડી રહી છે, ત્યારે ભારત મિત્ર સાબિત થઈ ઉર્જા સુરક્ષા જાળવી છે. ભારતની આ કૂટનીતિના કારણે અત્યારે ઈરાનથી પેટ્રોલિયમ પદાર્થો, ગેસ જેવી વસ્તુઓ આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? તમારા જે મંતવ્યો છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.